સુરતના પુણા વિસ્તારમાંથી બ્રાન્ડેડ કંપનીની ડુપ્લિકેટ વોચ બનાવી વેચનારાઓને કંપની દ્વારા કોર્ટ કમિશન સાથે દરોડા પાડી પકડી પાડ્યા હતા. સુરતના પુણા વિસ્તારમાં વોચનું ડુપ્લિકેશન થતું હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. બ્રાન્ડેડ કંપનીની વોચનું ડુપ્લિકેશન કરી ગ્રાહકો સાથે ઠગાઈ આચરાતી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ફ્લિપકાર્ટ જેવી સાઇટ પર બ્રાન્ડેડ કંપનીનું વોચનું ડુપ્લિકેશન થતું હતું, જેથી કંપની દ્વારા ઓનલાઈન વોચનો ઓર્ડર કરી સેમ્પલો તપાસવામાં આવતા વોચ નકલી હોવાનું સામે આવ્યું હતું, જેથી કંપની દ્વારા તમામ પુરાવા સાથે દિલ્હી કોર્ટ કમિશનમાં ફરિયાદ કરાઈ હતી અને કોર્ટ કમિશનની મંજૂરી બાદ એડવોકેટને સાથે રાખી તથા સ્થાનિક પોલીસને સાથે રાખી કંપની દ્વારા પુણા વિસ્તારમાં આવેલ આશીર્વાદ વોચમાં દરોડા પાડ્યા હતા, જ્યાં કરોડો રૂપિયાની ડુપ્લિકેટ વોચનું કૌભાંડ પકડાયો હતો. તો હજુ પણ આંકડો વધી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. આ કોર્ટ કમિશન છે. અત્યારે 4 સ્થળો ઉપર અમારું સર્વેલન્સ ચાલુ છે. ઓલરેડી અમારી સાથે અધિકારીઓ જે છે કે દિલ્હી હાઈકોર્ટના વકીલો અને આખી પેનલ એ આ સર્ચ ઓપરેશનમાં જોડાણી છે. બિકોઝ અમે કોર્ટ કમિશન કરેલું અને કોર્ટની ઓથોરિટીથી પોલીસ પ્રોટેક્શન સાથે અમે આ રેડ કરેલી છે અને અમને આમાં લાખો રૂપિયાનો માલ અમારી પ્રોડક્ટનો ડુપ્લિકેટ મળેલો છે. અત્યાર સુધી કેટલું લોકોએ કરોડોનો માલ વેચ્યો છે અંદાજ મુજબ? આ લોકોએ જો રિપોર્ટ જોવા જઈએ તો આ લોકોએ એટલું મોટું કૌભાંડ કરેલું છે કે લગભગ નહીં તો 100 થી 150 કરોડ રૂપિયાનું કૌભાંડ છેલ્લા 3 થી 4 વર્ષમાં કરેલું છે અને લોકોને સ્કીમીના મળતા નામથી છેતરેલા છે. હવે શું એક્શન છે ને વોચ કઈ રીતની ક્વોલિટીની છે? અમારી ક્વોલિટી એટલી બધી સ્ટાન્ડર્ડ છે કે આજે ઇન્ડિયન જીશોક જો કોઈ કહેવાય તો એ સ્કીમી છે. અને ખાસ કરીને એક વાત કરું તો આ લોકોની જે ક્વોલિટી છે 40 થી 50 રૂપિયામાં બને છે અને 400 થી 500 લઈને 1000 રૂપિયા સુધીમાં લોકોને વેચે છે કે જેમની કોઈ વર્થ જ નથી.